ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો બધા? મજામાં. આજે આપણે આપણા ધોરણની અંદર વર્ગ અને વર્ગમૂળ નવા ચેપ્ટર સાથે, નવા અભ્યાસ સાથે એકબીજાને વિડીયો દ્વારા મળીએ. તો આ ચેપ્ટર ખરેખર એકદમ ઇઝી છે. ફક્ત ને ફક્ત તમારે આનો બેઝ અને જે કાંઈ વર્ગ અને વર્ગમૂળ છે એને પાકો કરવાનો અને સમજવાનો પૂરો પ્રયત્ન કરવાનો છે. હવે અહીંયા વધુ સમય ન લઈએ અને મેઇન વસ્તુ પર આવી જઈએ કે ભાઈ ચોરસનું ક્ષેત્રફળ એ આપણે નાના ધોરણમાં શીખી ગયા કે ભાઈ બાજુ ગુણ્યા બાજુ, એલ ગુણ્યા એલ, એટલે કે એક સરખુંમાં, કેમ કે ચોરસની બધી જ બાજુઓ કેવી હોય? સરખી હોય છે. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુ ગુણ્યા બાજુ. અહીંયા ચોરસની બાજુ આપી છે, એક આપી છે, તો અહીંયા એક ગુણ્યા એક એટલે મને આપ્યો છે એકનો વર્ગ. માનો કે ચોરસની બાજુ 2 હોય તો 2 ગુણ્યા 2 બરાબર 4 બરાબર 2નો વર્ગ. જો ચોરસની બાજુ 3 હોય તો 3 ગુણ્યા 3 બરાબર 9 બરાબર 3નો વર્ગ. 5 હોય તો 5 ગુણ્યા 5 બરાબર 25 બરાબર 5નો વર્ગ. 8 હોય તો 8 ગુણ્યા 8 બરાબર 64 બરાબર 8નો વર્ગ. અને જો એ હોય તો એ ગુણ્યા એ બરાબર એનો વર્ગ. હવે બાળો મિત્રો, તમે એમને એમ થાય કે બેન આ જે વર્ગ છે એ વર્ગ બોલો છે શું છે? તો કે ભાઈ એક છે એની ઉપર જે આ 2 દેખાય છે એ 2ને આપણે વર્ગ કહીએ છીએ. 2ને શું કહીએ છીએ આપણે? વર્ગ કહીએ છીએ. એટલે કે બીજી ભાષામાં ઘાત અને ઘાતાંક પણ બોલી શકાય, પણ અહીંયા આપણે 2 છે એટલે વર્ગ. માનો કે 3 આપ્યા હોત તો એને આપણે ઘન કહેત. એ ચેપ્ટર પણ આવી રહ્યું છે, પણ નેક્સ્ટ ટાઈમમાં. અત્યારે આપણી પાસે જે ચેપ્ટર છે એ વર્ગ અને વર્ગમૂળનું ચેપ્ટર છે. તો એમાં સૌથી પહેલાં અત્યારે મેઇન પોઈન્ટ ઉપર આપણે વર્ગ ઉપર ચાલી રહ્યા છીએ. આને કહેવાય આધાર અને આને કહેવાય ઘાતાંક. પણ અહીંયા આપણે અહીં બોલશું એકનો વર્ગ. આગળ સમજીએ. બસ આ જે કોષ્ટક છે એમાં એ જ વાત કરવામાં આવી છે, પણ તમારે હવે આગળ ને આગળ લખવા માટે આ બીજું કોષ્ટકમાં શીખશું કે ભાઈ સંખ્યા 1 છે તો 1 ગુણ્યા 1 બરાબર 1નો વર્ગ, એટલે કે 1. 2 હોય તો 2 ગુણ્યા 2 બરાબર 4. 3 હોય તો 3 ગુણ્યા 3 બરાબર 9. 4 હોય તો 4 ગુણ્યા 4 બરાબર 16. 5 હોય તો 5 ગુણ્યા 5 બરાબર 25. તો હવે બાળ મિત્રો શું આવશે? 6 ગુણ્યા 6 બરાબર 36 આવશે ને? 7 માટે શું હશે? 7 ગુણ્યા 7 બરાબર 49. આવડશે ને તમને બાળ મિત્રો? હવે 8 ગુણ્યા 8 બરાબર 64. 9 ગુણ્યા 9 બરાબર 81. અને લાસ્ટ વન 10 ગુણ્યા 10 બરાબર 100. આ બધા જ સારા અક્ષરે એમાં લખી નાખવાના છે. ત્યાર પછી છે પ્રયત્ન કરોનું કંઈક વાત કરવામાં આવી છે. તો પ્રયત્ન કરો છે એની અંદર આપણને નીચે 2 વસ્તુ આપી છે કે 30 અને 40 ને 50 ને 60 એની વચ્ચે આવતી પૂર્ણવર્ગ સંખ્યાઓ શોધો. એટલે કે તમે ઓટોમેટિક જ્યારે આ કોષ્ટક પૂર્ણ કરશો અને જે પાછળ જે તમને અંક દેખાય છે એ તમારે એના જવાબ મેળવવા માટે ઇઝી બનશે. અને કદાચ એ જો વધારે વર્ગની જરૂર પડે તો તમે 11 થી 20ના વર્ગો લઈ શકો, એ લેવાના જ છીએ. પણ આગળ જોઈએ તો કે વર્ગ સંખ્યાના ગુણધર્મો. હવે વર્ગ સંખ્યાના ગુણધર્મમાં અહીંયા આપણને 1 થી 20ના વર્ગો આપ્યા છે. આને તમારે પાકું કરવાનો અને કઈ રીતે વર્ગ આવ્યા છે એ તો તમે સમજી જ ગયા છો. ફક્ત એને રિવિઝન સાથે તમારે યાદ રાખવાનું છે. શું કરવાનું છે? ગોખવાનું નથી, પણ યાદ રાખવાની વસ્તુ છે. તો પહેલેથી જોઈ લઈએ, કોષ્ટકનો અભ્યાસ કરી લઈએ. બાળ મિત્રો, આજે તમારે પાકી બુકની અંદર ઉપરના 2 કોષ્ટક અને ત્રીજું કોષ્ટક આ ત્રણેય સારા અક્ષરે લખવાના છે. ચલો, પહેલું 1નો તો વર્ગ તો 1, 2નો તો કે 4, 3નો 9, 4નો ચોકે ચોકે 16, 5નો પચો પચો 25, 6નો છાય છાય 36, 7નો 37 49, 8નો 88 64, 9નો 99 81 ને 10નો 10 દા 100. 11નો પણ એ રીતે 11નો વર્ગ 11 ગુણ્યા 11 બરાબર 121. 12નો 12 ગુણ્યા 12 બરાબર 144. 13નો 13 ગુણ્યા 13 બરાબર 169. 14નો 14 ગુણ્યા 14 બરાબર 196. 15નો 15 ગુણ્યા 15 બરાબર 225. 16નો 16 ગુણ્યા 16 બરાબર 256. 17નો 17 ગુણ્યા 17 બરાબર 289. 18નો 18 ગુણ્યા 18 બરાબર 324. અને 19નો 19 ગુણ્યા 19 બરાબર 361. અને 20નો 20 ગુણ્યા 20 બરાબર 400.
તમને એમ થાય કે બેન તમે 11 × 11 = 121 એ બધું બોલો છો શું? કાંઈ નથી કર્યું. જેમ આગળનું આપણે આ કામ કર્યું એ જ રીતે એઝ યુઝ્યુઅલ 11નું પણ કર્યું. કઈ રીતે ન ખબર પડે તો 11 કરવાના. 11 × 11 0, 1 એકુ 1, વધી પડી 1 એકુ 1, બરાબર, બધી ન આવે. 1 એકુ 1 ને 1 એકુ 1 એટલે 1 2 1 એટલે મને જવાબ મળ્યો 121. કાંઈ નથી કર્યું. આપણે ફક્ત જે વર્ગ કરવાનું, માનો કે 14નું લેવું હોય તો 14 ગુણ્યા શું કરવાના? 14 બે વખત. 0, 4 એકુ 4, 1 એકુ 1, ચોકે ચોકે 16, બધી પડી 1, 4 એકુ 4 ને 1 5, 6, 5 ને 4 9, 1 નો 1 આવી ગયા 196. જે સંખ્યા આપી છે એને ચોરસના ક્ષેત્રફળ સ્વરૂપે સેમ ટુ સેમ એ બાજુને લઈ અને જેમ આપણે ક્ષેત્રફળ શોધીએ એમાં વર્ગોને શોધેલા છે. ફક્ત તમારે 1 થી 20ના વર્ગનો સમજવાના અને યાદ રાખવાના છે. આગળ જોઈએ. ત્યાર પછી નવીન એક કોષ્ટક આપ્યું છે. આપણે કોષ્ટકનો અભ્યાસ કરશું એટલે ઓટોમેટિક આપણને થોડો ઘણો ખ્યાલ આપશે. હવે અહીંયા પણ આપણને 1 થી તો 20 સુધીનું તમામે તમામ આપી દીધું છે, જે સમજી ગયા. હવે આગળ આપ્યું છે 21નું, તો કે 21નું પણ એ જ રીતે 21 × 21 = 441, 22 × 22 = 484, 23 × 23 = 529, 24 × 24 = 576, 25 × 25 = 625. પછી આગળ કર્યું છે 30 × 30 = 900, 35 × 35 = 1225, 40 × 40 = 1600, 45 = 20 × 25 ને 50 = 2500. તમારા માટે એક ટ્રીક લાવું તો ખાસ યાદ રાખવાનું. જો માનો કે 0 વાળો હોય, માનો કે 30 છે તો 30 એટલે 3નો વર્ગ 9 અને 0 છે વર્ગ છે એટલે ડબલ 0 મૂકી દેવાનું. એ રીતે માનો કે હું તમને 60 કહું તો 6નો વર્ગ શું થાય? 36 અને 1 0 છે ને કેટલા સ્વરૂપે લખીએ? 2 0 સ્વરૂપે લખી નાખવાના. એ જ રીતે આપણે માનો કે 80 કરવા હોય, 80નો તો 88 64 અને 1 0 છે ને કેટલા કરી નાખવાના? 2 0. કેમ? કારણ શું છે? તો કે એનો વર્ગ છે એટલા માટે ડબલ 0 કરીએ છીએ. એ રીતે તમે વિચારો ને તો 5 અંક આવતો હોય, છેલ્લે એકમનો અંક 5, માનો કે મને મળ્યા 55 તો છેલ્લો અંક 5 છે. કોણ છે? 5. તો 5નો વર્ગ શું મને મળે? તો કે 25. પછી 5 પછી શું આવે? તો કે 6. એકડામાં આવે ને 5 6, તો એ 5 અને 6નો ગુણાકાર, 5 6 ને 30, તો 55નો વર્ગ મને શું મળ્યો? 30 25 એટલે કે 3025. એટલે કે એકમનો અંક 5 હશે એ તમારા માટે ઇઝી રહેશે. માનો કે 85 હોય તો 5નો વર્ગ શું મળ્યો? તો કે 85. 8 પછી શું આવે? 9. 8 9 ને 72, તો 85નો વર્ગ મને મળે 72 25. એ સિવાયનું એક ઉદાહરણ લઈ લઈએ. માનો કે હોય 65, બરાબર. ચલો 5નો વર્ગ તો કે 25. 5 6 પછી કોણ આવે? તો કે 7. 6 7 ને 42, બરાબર. તો 65નો વર્ગ મને મળે 72 25. આવી રીતે નવી નવી નાની નાની ટ્રીકો સાથે આપણે વર્ગોને યાદ રાખી શકીએ. હવે આપણી મેઇન વાત ઉપર આવીએ. પછીના કોષ્ટકમાં ઉપરનો કોષ્ટક પણ તમારે તમારી પાઠ્યબુકની અંદર દોરી અને લખવાનો પ્રયત્ન કરવાનો છે. હવે આ કોષ્ટકની અંદર વર્ગ અને સંખ્યા આપી છે તો એકનો વર્ગ આપણને મળે 1. ત્યાર પછી છે 81, તો 81નો વર્ગમૂળ શું મળે? તો કે 9 મળે. એ જ રીતે 121, તો 121 માટે 11. 361, તો કે કોનો વર્ગમૂળ છે? 19. વર્ગમૂળ નથી શબ્દ વાપરતી કેમ કે વર્ગમૂળ આપણે પછી શીખવાના છીએ. અત્યારે 19 એટલે કે આ 361 છે કોનો વર્ગ છે એવો શબ્દ વાપરવું, તો કે 19નો. 441 છે કોનો વર્ગ છે? તો કે 21નો વર્ગ છે, બરાબર. એ રીતે 16 છે એ કોનો વર્ગ છે? તો કે 4નો. 36 તો કે 6નો. 196 તો 14 ને 256 એ 16નો. હવે એ તો બરાબર, પણ તમારે પાછળનો અંક જોવાનો છે કે વર્ગમાં બધાની પાછળ 1 દેખાય છે, મને દેખાય છે કે નહીં? અને એ આ બધાની પાછળ 1 9 1 9 1, એટલે કે જે સંખ્યામાં એકમનો અંક 1 9 1 9 કે 1 અથવા 9 હોય તો એનો વર્ગ હું કરું ત્યારે એમાં પણ એકમનો અંક મને 1 સંખ્યા મળે છે. એ રીતે નીચેનું કોષ્ટક તમે જોશો તો કે 4 6 4 6 અને આમાં બધામાં મને 6 દેખાય છે.
એટલે કે જે સંખ્યામાં એકમનો અંક 4 અને 6 છે એનો જ્યારે હું વર્ગ કરું તો પાછળનો અંક એકમનો અંક એમાં મને 6 મળે છે. આ સિવાય તમને બાજુમાં પ્રયત્નો કરો એના રકમ આપી છે તો એ વર્ગો માટે તમારે પ્રયત્ન કરવાનો છે. નો ખ્યાલ આવે તો મને ગમે ત્યારે પૂછી શકો છો. હવે હમણાં જ મેં શૂન્યની વાત કરી, અહીંયા એ જ વાત કરી છે કે 10નો વર્ગ એટલે કે 1નો વર્ગ 1 અને કેટલા શૂન્ય કરી નાખવાના 2. અહીં લખ્યું છે ને, અહીં 2 શૂન્ય મળે. માનો કે 100 હોય, 100 એટલે કે મને 2 શૂન્ય દેખાય છે અને 2 શૂન્યના હું જ્યારે વર્ગ કરું તો મને કેટલા શૂન્ય મળે? 4 શૂન્યો મળે. એટલે કે વર્ગની અંદર 1 શૂન્ય હોય તો 2 થઈ જાય અને 2 શૂન્ય હોય તો 4 શૂન્ય થઈ જાય. આ તમને શૂન્યવાળા વર્ગોની વાત કરી છે. આગળ જોઈએ, કેટલીક રસપ્રદ પેટર્ન વિશે વાત કરી છે. તો કે ભાઈ અહીંયા એક ચિત્ર છે બિંદુ પેટર્નવાળી, એને ત્રિકોણ સ્વરૂપે ગોઠવવાની વાત કરીએ તો અહીંયા મને 3 મળ્યા, અહીંયા મને 6 મળ્યા, અહીંયા મને 10 અને અહીંયા મને 15. આકાર કેવો દોર્યો છે આપણે? ત્રિકોણ સ્વરૂપે. તો એની સિરીઝ શું મળી? તો કે 1, 3, 6, 10 ને 15. બરાબર, એ એક રસપ્રદ પેટર્ન છે. હવે એને વિચારવાની વાત કરી છે તો અહીંયા 1 + 3 એટલે કે 4. એ 4 કોણ છે? તો કે 2નો વર્ગ છે. અહીંયા 3 + 6 એટલે કે 6 અંદર ફૂલ છે અને 3 બહાર છે એટલે તો કે 9. 9 એ 3નો વર્ગ છે. એ રીતે અહીંયા 10 અંદર ફૂલ છે અને 6 બહાર છે. 16 16 એ કોનો વર્ગ છે? 4નો વર્ગ છે. બરાબર, તો બાળ મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ. બરાબર, અને નેક્સ્ટ વસ્તુ છે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર શીખશું. ત્યાં સુધી આવજો.